हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने फोल्डिंग मार्केट बैग बनावता शीखीशुं। एना माटे आपने मटीरियल शुं लागशे कि 40 सेंटीमीटर्स बाय 100 सेंटीमीटर नु एक पीस, 40 सेंटीमीटर्स बाय 100 सेंटीमीटर, जो आ पूरू पीस 100 सेंटीमीटर है। 40 सेंटीमीटर्स बाय 100 सेंटीमीटर्स। अपना बे बेल्ट लागशे 12 सेंटीमीटर्स बाय 50 सेंटीमीटर्स। हवे आपने बे पीस लागशे। अने पाउच माटे 18 सेंटीमीटर्स बाय 62 सेंटीमीटर्स। आ आपने 3 पीस ऑफ क्लॉथ लागशे। आपनो फर्स्ट स्टेप शुं हशे कि आपने बेल्ट बनावशुं। आ आपनो बेल्टनु पीस छे 12 सेंटीमीटर्स बाय 50 सेंटीमीटर्स। आने आपने शू करशुं, पहला हाफ फोल्ड करशुं, पछी हाफ थई गयुं, पछी बेने सेंटर तरफ लावशुं, पछी आम 3 स्टेप थया। पछी एक स्टिच आ बाजू मारशुं आ साइड पर, बीजू स्टिच आ साइड पर मारशुं। एम अपने बे बेल्ट तैयार करशुं। पछी आ बेल्ट तैयार थई जाए पछी आ आपनु उल्टू पीस है। ओके, आपनु उल्टू पीस है। आ पीस है 40 सेंटीमीटर बाय 100 सेंटीमीटर नु। बेवे एंच पर अपने बेवे एंच पर आर्म फोल्ड करशुं कि पहला 1 सेंटीमीटर, पछी आ 1 सेंटीमीटर है फोल्ड, पछी बीजा 3 सेंटीमीटर फोल्ड। अपने आयन करी काढशुं। ओके, आ पटी गयो। आ अपने फोल्ड करी काढशुं, स्टिच नहीं करे, खाली फोल्ड करशुं। बराबर आयन करी लेशुं। ओके, बेवे साइड पर अपनो बेल्ट स्टिच थई जाए। अपनो बेल्ट स्टिच थई जाए पछी बेवे बाजुथी बेवे एंड्स थी अपने 12 सेंटीमीटर ने मार्किंग करशुं। 12 सेंटीमीटर्स अने 12 सेंटीमीटर्स आ बे मार्किंग करशुं। पछी आपनो बेल्ट नाखशुं। अपने आम बेल्ट नाखशुं અને આમ નીચેથી સિલાઈ લઈ લઈશું। આ આપણે ઉલ્ટા પાર્ટ પર કરી રહ્યા છે, ધ્યાન રાખજો। નીચેથી સિલાઈ લઈ લઈશું। નીચેથી સિલાઈ લઈ લઈશું પછી આપણો બેલ્ટ આપણે આમ ઉપર કરશું। આમ કરશું પછી આપણે ઉપરથી સિલાઈ લઈ લઈશું। આ જ મિશન આપણે આપણા બે બેલ્ટને અટેચ કરી દઈશું। આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે કે આ આપણું 18 સેન્ટીમીટર્સ બાય 62 સેન્ટીમીટરનું પીસ છે, એને આપણે હાફ ફોલ્ડ કરશું। ઓકે, આ ઓપન એન્ડ છે, ધ્યાન રાખજો। આપણે ક્લોઝ એન્ડ પર માર્કિંગ કરશું। આપણે આને ઉલટું કરી લેશું। પહેલાં તો છે અને ઉલટું કરી લેશું, ઉલટું ફોલ્ડ કરશું। ઓપન એન્ડને ઓપન જ રહેવા દેજો। क्लोज एंड पर अपने मार्किंग करशुं सर्कल राउंड शेपनी। ओके, हम अपने राउंड शेप मार्क कर देशुं क्लोज एंड पर। अने स्टिच करवा माटे थोड़ू यहाँ से छोड़शुं। सेंटर में आपने थोड़ू पीस छोड़ी देशुं અને સિલાઈ માટે આ પૂરું ફરીને આ સર્કલ ફરીને यहाँ पूરું ફરીને यहाँ तक આવશું। આટલો પાર્ટ આપણે ઓપન રાખશું કે આપના ફ્લેપને આ આપણું જે પીસ છે આપણે એને ઓપન કરી શકીએ, સીધું કરી શકીએ। ઓકે, આપણે આટલું સ્ટિચ કરીએ પછી આપણે આગળ જોઈએ।
આ આપણે એ 1 2 3 અને વચમાં ખુલ્લું રાખવું છે. સ્ટેચ કઈ કાઢું છે જો. હવે આપણે આને સીધું કરી લઈશું. આ આપણે સીધું કરી કાઢું છે. હવે આપણે શું કરશું કે પાછું એકવાર પૂરું સ્ટેચ મારી દઈશું તો આ પૂરું બરાબર બેઠી જશે. હજી પૂરામાં છે, આપણે સ્ટેચ મારી દઈએ એકવાર. આ આપણે એ પૂરું સ્ટેચ કરી લીધું છે. હવે આપના પર આના પર આપણે મેગ્નેટ લગાડશું. ઓકે, હવે આપણે માર્કિંગ કરીએ. પહેલાં આપણે આને ફોલ્ડ કરી કાઢીએ હાફ, તો આપણને સેન્ટર મળી જશે. હવે આપણું પાઉચ આમ આવશે, આમ. ઓકે, સો આપણે ત્યાંથી જ્યાં કર્વ એરિયા છે વहाँથી 1 ઇંચ જેટલું માર્ક કરશું. ઓકે, પહેલાં આપણે यहाँ મેગ્નેટ લગાડશું. आपने जो लाइन बनावी है वहाँ थोड़ा हल्को जो कट करशो. અને એના થોડા વધારે ઉપર એક બીજો કટ કરશું. ઠીક છે. હવે આપણે આમાં આપણું મેગ્નેટ નાખી દઈશું. આ રિંગ आपने एक मैग्नेट लागी गયું. હવે સેકન્ડ શું છે ફોલ્ડ. ઓકે, અને આમ यहाँ માર્કિંગ લેશું. સેન્ટરમાં 2 કટ મારશું. અને આપણે આ બીજું મેગ્નેટ લગાડી કરશું. મેગ્નેટ છે ઓનલી 4 રૂપીસનું આવે છે. ઓકે, આટલું થઈ ગયું. હવે આપણે હાફ ફોલ્ડ કરેલું છે. આ આપની બેગ છે. આપણે બેગને સીધી કરીએ. આ આપની બેગ છે બરાબર. આને પહેલા હાફ કરી કાઢો. यहाँ आपने आयन करी काढ़ीए. आपने आयन करी काढ़ू है. હવે ઓપન કરો, હાફ કરો. હાફ થઈ ગયું. ઓકે, હવે આ વચમાની લાઈન છે ઉપરથી 9 સેન્ટીમીટર. ઉપરથી 9 સેન્ટીમીટર. नाइन सेंटीमीटर થઈ ગયું. હવે આપણે આના પર પ્લેસ કરશું. આમ આનું સેન્ટર અને આનું સેન્ટર બે બીજા પર મૂકશું. ઓકે, અને નીચેથી 9 સેન્ટીમીટર આ જે છે ફ્લેટ વहाँથી 9 સેન્ટીમીટર.
જો નીચેથી 9 સેન્ટીમીટર, ફ્લેપથી 9 સેન્ટીમીટર છે અને ઉપરથી 9 સેન્ટીમીટર લીધું છે. હવે યહાંથી યહાં તક, પછી યહાં તક, આમ આ ઉપરનું જે પાર્ટ છે એ ખુલ્લું રહેશે અને આ જે પાર્ટ છે એ ખુલ્લું રહેશે. 1, 2 અને 3 આ પાર્ટ ઓપન રહેશે અને આ ઉપરથી ઓપન રહેશે. આપણે આટલું સ્ટિચ કરીએ પછી આગળ કરશું. હજી એક જો કે આપણે થેલી હજી ક્લોઝ નથી કરી, આપણે થેલી હજી ક્લોઝ નથી કરી, તો આ ઓનલી સિંગલ પર મારવાનું છે આપણાને. બેના સેન્ટર બરાબર ધ્યાન રાખજો. 1, 2 અને 3 એમ 3 સ્ટિચ મારી દઈએ પછી આપણે આગળ કરીએ. જો આપણે અટેચ કરી કાઢવું છે. જો આ પોકેટ થઈ ગયું અને આ ફ્લેપ આપણે નીચેથી ખુલ્લો રાખવો છે. ઓકે, હવે આપણે શું કરશું નેક્સ્ટ કે આપની થેલી છે હાફ કરો, પહેલાં આપણે બહારથી સ્ટિચ કરશું. આમ પૂરું 1, 2, પછી આ બેગને ઉલટી કરશું અને પછી આપણે ઉલટી બાજુથી આમ સ્ટિચ કરી કાઢશું. જો પહેલાં બહારથી આપણે સ્ટિચ કરશું સીધી બેગ પર, પછી આ બેગને ઉલટી કરશું અને પાછું એ સેમ જગા પર સ્ટિચ કરશું. ઓકે, આપણે બતાવ્યું કે આપણે સીધી પર સ્ટિચ મારશું, પછી આપણે બેગને ઉલટી કરશું અને પાછું આપણે ઉલટા પર બી આપણે સ્ટિચ મારી દીધું છે. આ આપણી બેગ રેડી થઈ ગઈ છે. આપણે સ્ટ્રેટ કરીએ. ઓકે, આ આપની બેગ રેડી થઈ ગઈ છે. ઠીક છે. હવે અને બેગને બંધ કઈ રીતે કરશું આપણે? આ સિમ્પલ બેગ છે, બેક એન્ડ બેગ. આ આપણાને એક પોકેટ બી મળી ગયું. ઓકે, હવે આને આમ કરો. આ આપની બેગ ક્લોઝ થઈ ગઈ. હવે આ જે આપણે ઉપર મેગ્નેટ લગાડ્યું છે આના પર આપણે બટન લગાડી દઈશું કે આ મેગ્નેટ કવર થઈ જાય. ઓકે, આ આપની ફોલ્ડિંગ શોપિંગ બેગ રેડી થઈ ગઈ છે. થેન્ક યુ.